ગઈકાલે મેં ન્યૂઝમાં સાંભળ્યું કે ઘણા બધા બિલ્ડિંગ્સો થાઈલેન્ડમાં તૂટી ગયા અને જે માણસો જે મરી ગયા છે ભગવાન એને આત્માને શાંતિ આપે અને આપણે પ્રાર્થના કરીએ કે અહીંયા અર્થક્વેક્સ ના થાય અને મારું બિલ્ડિંગ ના તૂટી જાય અને આપણને કાંઈ ઇફેક્ટ ના થાય અને જે માણસ જે ઇફેક્ટ થયું છે એ વધારે ઇફેક્ટ ના થાય તે માટે હું મહારાજ સ્વામીને પ્રાર્થના કરું છું અને બધું ફાઇન રીતે સારી રીતે જાય અને હવે વધારે બિલ્ડિંગ્સ હવે તૂટે નહીં અને બધું સરખી રીતના થઈ જાય તે માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું અને જે માણસો જે અર્થક્વેકમાં ભગવાન પાસે મરી ગયા તે ભગવાન એને સેવામાં રાખે અને એના જે ફેમિલી મેમ્બર્સને જે દુઃખ થયું છે તે સહન કરવાની શક્તિ આપે અને સહન કરવાનું બળ આપે.